નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન યાત્રા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરશું 8 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત પોલીસની એલઆરડી અને પીએસઆઈ બંને માટે શારીરિક કસોટી શરૂ થશે। તો શારીરિક ઊંચાઈને લઈને, વજનને લઈને અને છાતીને લઈ તેમજ દોડ સાથે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને નવા પ્રશ્ન છે કે ફર્સ્ટ ટાઈમ દોડવા જઈએ ત્યારે ત્યાં શું કરવાનું છે, સૌથી પહેલાં શું થશે અને એના પછી શું થશે। તો એની પૂરી માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે, તો વિડીયોને છેલ્લે સુધી બની રહેજો। આ વિડીયોમાં આપણે ગ્રાઉન્ડ પાસ અને નાપાસને લગતી માહિતી લેવાના છીએ। ફિઝિકલ ટેસ્ટમાં કેટલી છૂટછાટ છે એની માહિતી લેવાના છે। ત્યારબાદ છાતી, વજન, ઊંચાઈ વિશે માહિતી લેવાના છે અને સાથે શું લઈ જવાનું એની પણ માહિતી લેવાના છીએ। ત્યારબાદ ગુજરાતના તમામ જેટલા પણ ગ્રાઉન્ડ છે તો 15 ગ્રાઉન્ડ છે એની પણ માહિતી લેવાના છીએ અને કયા ગ્રાઉન્ડમાં 12 રાઉન્ડ મારવાના છે અને કયા ગ્રાઉન્ડમાં 13 રાઉન્ડ મારવાના છે તો એની પૂરી ઇન્ફોર્મેશન મિત્રો તમને આ એક જ વિડીયોમાં મળી જશે। સૌથી પહેલાં મિત્રો આપણે આવીએ દોડની પ્રોસેસ, એટલે કે તમે અહીંયા ઘરેથી નીકળી જાઓ છો। ઘરેથી નીકળ્યા બાદ તમારે શું કરવાનું છે તો કે જે લોકો ઘરથી દૂર છે એ લોકોએ આગલા દિવસે જ જતું રહેવાનું રહેશે। ત્યારબાદ જે લોકોને ઘર નજીક છે તે લોકોને પણ ગ્રાઉન્ડની આજુબાજુ હોય તો તે બાજુ રૂમ રાખી લો અથવા તો હોટલ રાખી લો। ત્યારબાદ કોઈ ધર્મશાળા હોય તો એના આગલા દિવસે જતા રહો, જેથી તમને ઘણો ફાયદો થશે। આની અંદર ઘણા વિદ્યાર્થીઓના મોર્નિંગમાં 5 વાગે છે તો ઘણાને 7 વાગે છે તો ઘણાને 8 વાગે છે। તો સૌથી પહેલાં મિત્રો જે પણ તમારો ટાઈમ હોય એનાથી અડધા કલાક પહેલાં તમે ગ્રાઉન્ડ પર પહોંચી જાઓ। બરાબર ગેટમાં એન્ટ્રી થશે, સૌથી પહેલાં તમારી ગેટ એન્ટ્રી થશે। ત્યારબાદ મિત્રો ગેટ એન્ટ્રી પછી જરાક તમે આગળ વધશો એટલે તમારું રજિસ્ટ્રેશન કરવામાં આવશે। રજિસ્ટ્રેશન કરવામાં આવશે ત્યારબાદ તમારા કોલ લેટર ચેકિંગ કરવામાં આવશે। કોલ લેટર ચેકિંગ થયા બાદ તમારા પગમાં ચીપ બાંધવામાં આવશે અને પગમાં ચીપ બાંધવામાં આવે ત્યારબાદ તમારો જે એક્યુરેટ ટાઈમિંગ જે છે એ કોમ્પ્યુટર દ્વારા એ લોકો કાઢી શકે એ માટેની આ બધી પ્રોસેસ છે। તો મિત્રો લગભગ અડધો કલાકથી 45 મિનિટથી તમારી આ પ્રોસેસ છે અને એકસાથે કેટલા જણને દોડવામાં આવશે તો એકસાથે એક બેચમાં 200 જણને એ લોકો દોડાવે છે। 4 લાઇન પાડવામાં આવે છે કે જે 4 લાઇન પાડે છે, 50 સ્ટુડન્ટની એકસાથે 200 સ્ટુડન્ટ દોડવામાં આવે। આવી રીતના મિત્રો 4 લાઇન તમારી હોય છે અને 200 સ્ટુડન્ટને રનિંગ કરવામાં આવે છે। સૌથી પહેલાં મિત્રો આપણે આવીએ તો ફિઝિકલ દોડ કેટલી રહેશે તો મિત્રો તમારી 5 કિલોમીટર જે પુરુષ ઉમેદવાર છે એમને 5 કિલોમીટરની રનિંગ કરવામાં આવશે, એટલે કે 5000 મીટરની તમારે રનિંગ થશે અને મહિલા ઉમેદવારો જે છે એને 1600 મીટર દોડવાનું રહેશે અને એક સર્વિસમેન છે એને 2400 મીટર રનિંગ કરવાની રહેશે। અને આના માટેનો ટાઈમિંગ શું છે તો કે 25 મિનિટનો ટાઈમ છે પુરુષ ઉમેદવાર માટે। અહીંયા તમને હું સંપૂર્ણ માહિતી આપું તો પુરુષ ઉમેદવારો માટે 5000 મીટર દોડ છે, વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે। આમાં મિનિટ, માઇક્રો મિનિટ અને માઇક્રો સેકન્ડ સુધીનો તમારો સમય છે એ ચીપ દ્વારા માપવામાં આવે છે। તમારી પૂરી કોશિશ રાખવાની છે કે તમારે વધારેમાં વધારે તમે 24 મિનિટમાં 5000 મીટર જે છે એ દોડી જાઓ। જ્યારે મિત્રો તમારા મગજમાં એમ થાય કે તમારાથી નથી દોડાય ત્યારે તમે મિત્રો તમારા મમ્મી પપ્પાના સપના યાદ રાખજો, તમારા પોતાના સપના જોજો અને તમે જે છેલ્લે 6 મહિનામાં જે રોજ સવારે 5 વાગે ઉઠીને જે મહેનત કરેલી છે એ મહેનતને યાદ કરજો, તમારા ઘરની પરિસ્થિતિને યાદ કરજો, એટલે મિત્રો 100% તમારાથી દોડાઈ જ જશે। 5000 મીટર મહિલાઓ, 1600 મીટર અને એક સર્વિસમેન માટે 2400 મીટર વધારેમાં વધારે ટાઈમ અહીંયા બતાવ્યો છે, પરંતુ દોડમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળશે નહીં, કારણ કે બધું કોમ્પ્યુટર સિસ્ટમથી જ કરવામાં આવશે, બધું કોમ્પ્યુટર સિસ્ટમથી જ ચાલશે। અને ઘડિયાળની વાત કરીએ તો ઘડિયાળમાં એક મોટી ડિજિટલ ઘડિયાળ તમને ગ્રાઉન્ડ પર મળી જશે। જેવી તમારા રાઉન્ડ પૂરા થાય ત્યાં એક મોટી ડિજિટલ ઘડિયાળ મૂકેલી હોય છે, એમાં જે તમને ટાઈમ બતાવતું હોય છે। બીજી વાત એ કે જે રબર તમે આટા એટલે કે રાઉન્ડ જે છે એ ગણવા માટે રબર ચડાવી શકો છો, હાથમાં બધા નાના તમે કાંકરા લઈ શકો છો। ઉમેદવારો ડિજિટલ કે સ્માર્ટ ઘડિયાળ સાથે મેદાનમાં પ્રવેશી નહીં શકે, આ ઘણા અનુભવો છે અને વિદ્યાર્થીઓને ડિજિટલ કે સ્માર્ટ વોચ એલાઉ નથી કરતા। ત્યારબાદ તમે કાંટાવાળી ઘડિયાળનો ઉપયોગ કરી શકો છો। આપણે વાત કરીએ પોલીસ ફિઝિકલ માહિતી 2025માં ઊંચાઈની વાત કરીએ તો પીએસટીમાં પુરુષ, મહિલા, માજી સૈનિક ઉમેદવારની ઊંચાઈ 0.5 સેન્ટીમીટરથી વધારે આવે તો એ રાઉન્ડ ફિગર ગણી લેવાનું રહેશે। સૌથી વધારે અને જે વારંવાર પ્રશ્ન પૂછાતો હતો એ હતો કે આ વખતે પરીક્ષામાં વજન કાઢી નાખવામાં આવ્યું છે। પોલીસ ભરતી ફિઝિકલ પરીક્ષા 2025માં ઓછામાં ઓછું વજન કાઢી નાખવામાં આવેલું છે। મિત્રો ગ્રાઉન્ડ રિપોર્ટની વાત કરીએ તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં 2025ની વાત કરીએ તો એમાં 38,461 મીટરના જે ગ્રાઉન્ડ છે અને અમુક ગ્રાઉન્ડ 41,166ના ગ્રાઉન્ડ છે।
તો જ્યાં 38,461 મીટર ગ્રાઉન્ડ છે ત્યાં 13 રાઉન્ડ મારવાના છે અને જ્યાં 41,166 મીટરના ગ્રાઉન્ડ છે ત્યાં 12 રાઉન્ડ મારવાના છે. હવે આપણે વાત કરવાના છીએ કે કયા ગ્રાઉન્ડમાં 13 રાઉન્ડ મારવાના છે અને કયા ગ્રાઉન્ડમાં 12 રાઉન્ડ મારવાના છે. તો મહિલા ઉમેદવારો છે એણે ગ્રાઉન્ડના 4 રાઉન્ડ લગભગ મારવાના રહેશે. તો મહિલા ઉમેદવારો માટે રાજકોટ છે, વડોદરા છે, ગાંધીનગર છે અને અમદાવાદ છે. આ 4 ગ્રાઉન્ડ આપવામાં આવેલા છે. તો હું તમને ગ્રાઉન્ડની માહિતી આપું તો તમે અહીંયા જોઈ શકો છો કે અમદાવાદના 12 રાઉન્ડ છે, ભાઈઓ માટે ગોધરાના 12 રાઉન્ડ છે, ભાઈઓ માટે ભરૂચના 12 રાઉન્ડ છે, ભાઈઓ માટે કામરેજના 13 રાઉન્ડ છે અને ત્યારબાદ ભાઈઓ માટે ગોંડલના 12 રાઉન્ડ છે, ભાઈઓ માટે જામનગરના 12 રાઉન્ડ છે અને જૂનાગઢના 13 રાઉન્ડ છે, ભાઈઓ માટે ખેડાના 13 રાઉન્ડ છે, ભાઈઓ માટે નડિયાદના મિત્રો 12 રાઉન્ડ છે અને ભાઈઓ માટે ખેડા જિલ્લામાં 2 ગ્રાઉન્ડ છે, મહેસાણાના 12 રાઉન્ડ છે ભાઈઓ માટે અને સાબરકાંઠાના 13 રાઉન્ડ છે ભાઈઓ માટે. એટલે જ આગળ જે વાત કરી કે ગ્રાઉન્ડની લંબાઈ 38,461 મીટર હોય અને જ્યાં 13 રાઉન્ડ હોય ત્યાં 4,166 મીટર હોય એના 12 રાઉન્ડ મારવાના છે. અને ત્યારબાદ વાત કરીએ તો પોલીસ બનવા માટે વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી અને ત્રાંસી આંખ તેમજ સપાટ પગ અને કાયમની અતિશય ફૂલેલી નસ તેમજ ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીનો રોગ તેમજ અંધત્વની ખામી હોય આવા પ્રોબ્લેમ હોય તો પોલીસ ભરતી માટે અનફિટ ગણાશે